વેલકમ ટુ કાઠિયાવાડ કાર એસી સ્પેશિયલિસ્ટ. હવે લોકો એમ કહેતા હોય કે મારી ગાડીમાં હેમરી આવી ગઈ અને એસી ચેક કરાવ્યું તો મને એમ કીધું કે તમારે આખી સિસ્ટમ નાખવી જોઈએ. તો હું તમને એ બતાવવા માગું છું કે હેમરી આવી જાય એટલે શું થાય. તો ચાલો તમને બતાવું. જો હેમરી આવી જાય ને એટલે તમારે શું કરવાનું, હાઈ પ્રેશરની પાઇપ હોય ને જે પટલી પાઇપ, એમાં આવો બોલ્ટ લઈ અને તમારે આ રીતનું ચેક કરવાનું છે. જો તમે બતાવું, જો આ રીતનું ચેક કર્યું ને તો જો આ કાળું આવ્યું બ્લેક, આને કહેવાય પૂરી સિસ્ટમમાં હેમરી થઈ ગયેલી. આ હેમરી તમારું કમ્પ્રેસર ખરાબ થાય ને એટલે એને લીધે હેમરી થાય. અને હેમરી આવી રીતે થઈ જાય એટલે તમારે શું કરવું પડે ગાડીમાં, એક તો કન્ડેન્સર નાખવું પડે, કુલિંગ કોઇલ નાખવી પડે, કમ્પ્રેસર નાખવું પડે, પાઇપ બધી નાખી કાઢી અને ક્લિનિંગ કરવી પડે અને ડિસ્ચાર્જ પાઇપ નાખવી પડે. આટલું કરો ને ત્યારે તમારી ગાડી ઓકે થાય, કુલિંગ આપે એવી. તો તમને જે માહિતી જણાવી એ સારી લાગી હોય તો લાઈક અને ફોલો કરજો. થેન્ક યુ. તમને ગમ્યું હોય તો લાઈક ને ફોલો કરવાનું ભૂલતા નહીં.